રાજકોટ જિલ્લાના ધોરાજીમાં તાલુકા સ્વાગત કાર્યક્રમમાં રિજનલ કમિશનર ઓફ નગરપાલિકાના મનીષભાઈ જાનીની અધ્યક્ષતા હેઠળ કાર્યક્રમ યોજાયો। ધોરાજીના મહેસૂલ સેવા સદન ખાતે રાજકોટ રિજનલ કમિશનર ઓફ નગરપાલિકાના મનીષભાઈ જાની ધોરાજી તાલુકા સ્વાગત કાર્યક્રમમાં હાજર રહ્યા હતા અને ધોરાજી તાલુકાના વિવિધ 7 પ્રશ્નો હતા, જેમાં 5 પ્રશ્નોનો સ્થળ પર નિકાલ કરાયો, જેમાં તાલુકા પંચાયતના, નગરપાલિકાના અને રેવન્યુના પ્રશ્નો હતા। ધોરાજી નગરપાલિકા તંત્ર માટેની એક જ રજૂઆત કરવામાં આવી, એ પણ સ્વચ્છતાની, બાકી કોઈપણ પ્રકારની ધોરાજી નગરપાલિકા તંત્રના વિરોધના કોઈ પ્રશ્ન જ ન આવ્યા। રોડ, રસ્તા, કાદવ, કિચડ આવા અનેક પ્રકારના પ્રશ્નોને કોઈ રજૂઆત ન કરી આશ્ચર્ય થયું। આજે ધોરાજીમાં તાલુકા સ્વાગત કાર્યક્રમના અનુસંધાને અહીંયા હાજર રહેવાનું થયું। તાલુકા સ્વાગતમાં 7 પ્રશ્નો હતા, 7માંથી 5નો ઓન ધ સ્પોટ નિકાલ આવેલ છે, 2માં કાર્યવાહીની સૂચના આપવામાં આવેલ છે। આજે તાલુકા સ્વાગત કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય છે? તાલુકા સ્વાગત કાર્યક્રમનો ઉદ્દેશ્ય એ છે કે જે સ્થાનિક કક્ષાએ પ્રશ્નો છે એ સ્થાનિક કક્ષાએ ઉકેલાય અને એને ઉપરી અધિકારી સુધી ન લઈ જવા પડે, જેથી કરીને ઉપરી અધિકારીઓનો સમય અને નાગરિકોનો પણ સમય અને સંસાધનોની બચત થાય। એટલે બેટર કોઓર્ડિનેશન એમ કહી શકાય કે જે સંકલન સારી રીતે થઈ શકે એના માટે જિલ્લા કક્ષાના અધિકારીઓ તાલુકા સ્વાગતમાં હાજર રહે। આજે જે તાલુકા સ્વાગત કાર્યક્રમમાં લોકોની રજૂઆત હતી, કેવા પ્રકારે લોકોને કેવું લાગ્યું આ જે ફરિયાદો છે એના આધારે? તાલુકા સ્વાગતમાં જે 7 પ્રશ્નો હતા એમાં નગરપાલિકાના, તાલુકા પંચાયતના અને રેવન્યુના પ્રશ્નો હતા। એમાં નગરપાલિકાએ સ્વચ્છતા સંબંધી જે કંઈ પ્રશ્નો હતા એનું નિરાકરણ કરેલ છે। જે પંચાયત હસ્તકના રોડનો પ્રશ્ન હતો એમાં લોકભાગીદારીથી એનો ઉકેલ કરવા માટે એનું સૂચન કરતા, રજૂઆત કરતા દ્વારા એનો સ્વીકાર કરવામાં આવેલો હતો અને 2 પ્રશ્નો રેવન્યુ વિસ્તારમાં દબાણ સંલગ્ન હતા, એમાં શું મોટો કોગ્નિઝન્સ લઈ અને કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવે। ધોરાજી તાલુકા સ્વાગત કાર્યક્રમમાં આવેલ કમિશનરે જણાવ્યું કે 7 પ્રશ્નો હતા, તેમાંથી 5 પ્રશ્નો સ્થળ પર નિકાલ કરવામાં આવ્યા। ત્યારબાદ ધોરાજી નગરપાલિકા કચેરી ખાતે પહોંચી ગયા અને નગરપાલિકાના પ્રમુખ ગેરહાજર જોવા મળ્યા। ધોરાજીને ઉપલેટાના સદસ્યોને ઉપલેટાના પ્રમુખ સાથે વાતચીત પણ કરી, પરંતુ ઉપલેટાના પ્રમુખ સાથે અંગત રીતે વાતચીત કરી। ધોરાજી નગરપાલિકાના સદસ્યો ઉપપ્રમુખ ફક્ત હાજરી આપવા માટે આવ્યા હોય તેવું લાગ્યું। ધોરાજીના પ્રશ્નોની વાત જ ના કરવામાં આવી, ફક્ત ગ્રાન્ટ ફાળવણીની વાત કરવામાં આવી। ફક્ત ગ્રાન્ટ ફાળવણી કરવામાં આવેલ અને નગરપાલિકામાં વધુ માણસોની ફાળવણી કરવામાં આવી। આવી વાત સિવાયની લોકોને પડતી તકલીફોની વાત કે રજૂઆત કરવામાં પ્રશ્નો ધ્યાને લેવા માટે ના કરાઈ। ધોરાજીથી અલ્પેશ ત્રિવેદીનો રિપોર્ટ।